हाय गाइज वेलकम बैक टू माय व्लॉग। तो काले आपने जे बारे आंबो वाव्यो तो ने तो ये आप आंबो जोई के हे के हाई नहीं। हालो आपे जोईए तो ये आंबो नहीं तमने बताऊं। आ जुओ आपे काले अहींया लगायो तो इने तो अहींयाथी कोक उखड़ी गयुं के कोक खाई गयुं चोपूं देखातो नहीं। आपे गोती क्या कने हे तो ये आए रह्यो के ने खाई गयुं है ये आए रह्यो छे ने। दीदी ने गयुं छे बारे अने मम्मी पण बारे गया है तो हूँ जोई आऊँ के काल सवारना मैं बोड़ो नाख्यो तो ने पोंगलनो तो ये आवी गयो है के नहीं। तो आ बोड़ो आवी गयो है आपे आने हलावी नाखी नकर आ घणो ऊपर आवी जशे। तो मने करवानुं छे थोड़ुं काम तो हूँ ई काम करी लऊं। પછી હું લાગી ગઈ પિસ્તા ફોલવા માટે કેમ કે આને આપણે શેકવાના છે એટલા માટે। હવે મને આ શેકવાના છે કેમ કે આનો કામ કરનારા હે મમ્મીને તો હું આને શેકી નાખું। કાજુ છે ને પિસ્તા છે તો હું એને શેકી નાખું। તો કાજુ ને પિસ્તા આપણે શેકી લીધા છે અને હવે આપણે એને ઠંડા કરવા રાખી દઈએ થોડીક વાર ઠંડા થઈ જાય। અને આ જો બિચારા રોજ હરિઓમ કહેવા માટે જ ખાલી આવે ઘરે અને અહીંયા આવ્યા છે ચપલું વેચાવા માટે। મસ્ત અલગ અલગ ચપલું હતી અને ચંપલ જોઈને તો જી લલચાઈ જાય ખબર નહીં કેમ। આની ઘરે માજીન પર મોટી ખપે મોટી હશે આમાં 5 નંબર આ એટલે જો આને દેખી ને ઊભી વેચમાં વેચો એક છે હા ને હા तो अब पोंगल में मारा भाभी कने सीखिए अने ये बहुत मस्त टेस्टी बने बनावड़ी आज ने। કેટલી વારથી બનાવું છે પણ હજી બાકી છે થોડું અને રસોડામાં તો એટલી ગરમી થાય જે રસોડામાં જતું હશે ને ખબર હશે કે કેટલી ગરમી થાય રસોડામાં। તો આજ ઘરે આવી હતી પાણીપુરી અને પાણીનો કલર જોવો તમે ખાલી। તો હું આવી છું દીદી સાથે શર્ટ લેવા માટે। આ જો બંગલાની લાઈટો કેવી મસ્ત લાગી રહી કેવો મસ્ત આમ બારે જેવી ફિલિંગ આવી કે બારે રહેતા અહીંયા જેવી। તો અહીંયા ગાયની ને એની મીટિંગ ભરાણી હે કેટલી બધી ગાયો ઊભી હોય લગભગ તો 10 હશે જ ગાય ને આંકલા ને બધા હતા કઈક બધું હજી અંધારામાં છે અંધારામાં છે ને એ દેખાતી નથી હજી। અને અહીંયા જો આમાં છે મોતીચૂરના લાડવા તો એ પેકેટ ખોલાય છે મોતીચૂરના લાડવાનું। Wow, wow, wow. મને કોઈ મોતીચૂરના લાડવા ન દેતા જો એકલા એકલા ખાય રહ્યા બધા કેટલી વાતે કવરી મને દો દો કોઈ મને દેતું હોય નહીં। જો હવે દીધા જો હવે દીધા મને આતા બહુ જ ભાવે। તો રાતે 11:51 થાય છે અને જો આઈસ્ક્રીમ ખવાય છે અહીંયા કને। થેન્ક યુ ફોર વોચિંગ, લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ।